હેલો નમસ્કાર એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી રેવન્યુ તલાટીની પ્રિલિમ્સની એક્ઝામ માટે ઇંગ્લિશની તૈયારી કઈ રીતે કરવી. જો તમે પેકેજ પરચેસ કરેલું હોય અથવા તો કરવાના હોય અથવા તો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય તો ઇંગ્લિશની તૈયારી માટે આ વિડીયો છે એ જોઈ લેજો. સૌથી પહેલાં તો એપ્લિકેશન ઓપન કરશો એટલે આ હોમ પેજ પરથી જ અવર કોર્સિસ લખેલું છે ત્યાં વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે એ દરેક પેકેજ છે એ આવી જશે. જેમાં પહેલું જ છે રેવન્યુ તલાટી પ્રિલિમ્સ, તેના પર ક્લિક કરશો એટલે પેકેજ રિલેટેડ જે કાંઈ ઇન્ફોર્મેશન છે, વેલિડિટી, પેકેજ રિલેટેડ અધર ક્વેરી હોય, શું આવશે એ બધું જ છે તમને ઇન્ફોની અંદર મળી જશે. ત્યાર પછી હવે તૈયારી માટે તમને વિડીયોઝ છે એ મળશે. એટલે શરૂઆત તમારે વિડીયોથી કરવાની છે. હવે જાજો ટાઈમ છે નહીં એક્ઝામને, બટ તમારે જો કન્ટેન્ટ પણ ક્લિયર કરવાનું બાકી હોય તો સૌથી પહેલાં છે વિડીયો જોઈ લેવાનો. જે ઉપરના 2 છે એ થિયરીના છે ને થંબનેલ અલગ હશે અને બાકીના 3 છે એ MCQ પ્રેક્ટિસના છે. હાલ પૂરતા અત્યારે આ હવે નહીં જોવાનો ટાઈમ નહીં રહે એટલે ઉપરના 2 વિડીયો સ્પીડ વધારીને જોઈ લેવાના, રિવિઝન કરી લેવાનું અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આ દરેક ટોપિકના છે વિડીયો જોવાના છે. બટ પહેલાં જ એક ટોપિક તમારે કઈ રીતે તૈયાર કરવો આર્ટિકલનું કહ્યું એ મુજબ પહેલાં 2 વિડીયો થિયરીના છે એ જોઈ લેવા. ત્યાર પછી તેના MCQની પ્રેક્ટિસ કરવાની. વિડીયો જોઈ લીધા પછી બીજા વિડીયોમાં જતાં પહેલાં આ જગ્યાએ છે તમારે તેની પ્રેક્ટિસ કરી લેવાની. ખાસ તો MCQs છે એના ઉપર વધારે ફોકસ કરી, એકથી વધારે વખત પણ કરી શકો. એટલે આ MCQ છે ઓપન થશે, ટોટલ MCQ, જેમાં સૌથી ઉપર છે એ ઇંગ્લિશ પ્રશ્ન હશે. ત્યાર પછી તે કઈ એક્ઝામમાં પૂછાયેલો છે કે આ યરની અંદર તે લખેલું હશે અને નીચે છે ગુજરાતી ભાષાંતર હશે. ત્યાર પછી 4 ઓપ્શન અને નીચે છે ઓપ્શનની સમજૂતી. અને જો કોઈ એક્ઝામમાં પૂછાયેલો નહીં હોય તો કોઈ એક્ઝામનું નામ નહીં આવે, ઇંગ્લિશ પ્રશ્ન અને નીચે ગુજરાતી. ત્યાર પછી 4 ઓપ્શન, જેમાં તમે રાઇટ આન્સર પર ક્લિક કરશો તો આ રીતે ગ્રીન થશે અને નીચે છે સમજૂતી આવશે તે પ્રશ્નની કે જવાબ શા માટે આવ્યો, એક્સપ્લેનેશન હશે તેની. ત્યાર પછી જો રોંગ હશે તો આ રીતે રેડ થઈ જશે અને ઉપર છે અથવા તો જે રાઇટ હશે એ ઓટોમેટિક ગ્રીન થઈ જશે એટલે કે શો થશે અને નીચે છે એ સમજૂતી આવી જશે. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારે ટોપિક છે એ ક્લિયર થતો જશે. ત્યાર પછી હવે લાસ્ટ સ્ટેપ છે એ ટેસ્ટ છે. તમે આર્ટિકલનો ટોપિક શીખ્યા એટલે આર્ટિકલની જે ટેસ્ટ આપેલી છે તે આ જગ્યાએથી ઓપન કરી અને એક્ઝામમાં જે રીતે પૂછાય છે ગુજરાતી ટ્રાન્સલેશન વગર અને ટાઈમ ડ્યુરેશન સાથે એ મુજબ છે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે ટેસ્ટ આપશો એટલે તમને એન્ડમાં છે માઇનસ માર્કિંગ સાથે છે એ રિઝલ્ટ મળશે, કયા ખોટા પડ્યા છે એટલે તમને રિઝલ્ટ મળશે. એટલે ત્યારે તમને ખ્યાલ આવે કે તમારે આ ટોપિક છે કેટલી સારી રીતે તૈયાર થયો છે. આ રીતે મેક્સિમમ છે તમારે હવે એક્ઝામ નજીક છે તો પ્રેક્ટિસ કરવાની રહેશે. જેમનું ગ્રામર ઓલરેડી થઈ ગયું છે તેમને ટોપિક વાઇઝમાં છે ધ્યાન દેવાનું છે. ટોપિક વાઇઝ અને ટેસ્ટમાં આ 2 વસ્તુથી પ્રેક્ટિસ ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, આ રીતે છે થોડા ટાઈમમાં વધારે છે કવર કરી શકો છો અથવા તો સારું રિઝલ્ટ મળી શકે છે જેમનું ગ્રામર સારું છે એ લોકો માટે. અને ત્યાર પછી પેપર્સ પણ તમને આ પેકેજની અંદર મળે છે. જે પેકેજ ઓપન કરશો એટલે અગાઉ GP, SSB અથવા તો મંત્રીના જે પેપર લેવાયા છે એ બધા પેપર સોલ્યુશન છે તમને મળી જશે. આ રીતે છે આ પેકેજની અંદરથી તમારે અભ્યાસ કરવાનો રહેશે. આ પેકેજ પરચેસ કરવા માટે હોમ પેજ પરથી જ અવર કોર્સિસ છે ત્યાંથી વ્યૂ ઓલ પર ક્લિક કરો એટલે બધા પેકેજ ઓપન થશે. જેમાં પહેલું રેવન્યુ તલાટી પ્રિલિમ્સ માટેનું પેકેજ છે તેના પર ક્લિક કરો. ત્યાર પછી બાય નાઉ પર ક્લિક કરો, પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરો એટલે પેમેન્ટ માટેના અલગ અલગ ઓપ્શન્સ આવશે, GPay, UPI, ફોનપે વગેરે. તેમાંથી તમારે જે પેમેન્ટ મેથડ અનુકૂળ હોય તેના પર પેમેન્ટ કરી એક વખત એપ્લિકેશન બંધ કરીને શરૂ કરશો એટલે તમારું પરચેસ કરેલું પેકેજ છે એ માય પેકેજની અંદર છે એ આવી જશે. તમે અત્યારે કોઈ પેકેજ પરચેસ નથી કરેલું પણ કરશો એટલે માય પેકેજની અંદરથી તમે જોઈ શકશો. હવે એક્ઝામ નજીક છે તો જે રીત મેથડથી તમને તૈયારી કરવાનું કહ્યું એ મેથડથી મેક્સિમમ પ્રેક્ટિસ ઉપર ફોકસ કરશો એટલે તમે એક્ઝામની અંદર છે સારું એવું કવર કરી શકશો.